મહેમાન આવશે ને ત્યારે કાઢીશું. એટલે આપણે એમ જ માનીએ છીએ, ખરીદીએ છીએ આપણા પૈસાથી અને લહેર બીજા કરી જાય છે. કારણ કે આપણા જીવનમાં જે સારું લાવ્યા એ બીજો જોઈને રાજી થઈ પ્રભાવિત થઈને જાય એના માટે. એટલે આપણે દ્વારા આવતી વસ્તુ એ બધાના પ્રસન્નતાનું કારણ છે કે લોકોને પ્રભાવિત કરવા માટે છે, એ આપણે વિચાર. કારણ કે જ્યારે જ્યારે લોકોને ઇમ્પ્રેસ કરવા માટેના પ્રયાસ કરશો ને ત્યારે થાકી જશો. એટલે જોજો, મહેમાન જાય ત્યારે હાસ ગયા. આ હાસ કેમ થાય? કારણ કે બધું અપ ટુ ડેટ ચાલવું જોઈએ ને બધું ડિસિપ્લિનમાં ને બધું આમ થવું જોઈએ, એટલે લોકો ઇમ્પ્રેસ થઈને જવા જોઈએ. એટલે કે આપણે જેવા છીએ એવા એ ટાઈમે હોતા નથી, પણ એ લોકો પ્રભાવિત થાય એવા બનીને બેઠા હોય છે. અને એટલે જ તો હાસ થાય છે. નહીં તો હાસ થાય નહીં તો એમ થાય અરે પાછા ક્યારે. એટલે જો ઘરનો સ્વજન દીકરો જાય ત્યારે એમ થાય કે અરે પાછું ક્યારે આવશે, એમ થાય. ત્યારે મનમાં ખેદ થાય અને પેલા જાય તો શાંતિ થાય. આપણે બહાર બનીને બેઠા છે. અને કોઈ ગમે તેટલું નાટક કરે ને, તકલીફ શું છે? બધા એકબીજાને ઓળખે જ છે. તમે ગમે તેટલું કરો, પેલો બહાર જઈને કહેવાનો છો ને આપણે ઓળખીએ જ છે ને, ખોટા નાટકો કરે છે માણસો. જો ભગવાનની સૌથી મોટી કૃપા કઈ છે? અને સૌથી મોટી કૃપા એ છે કે આપણે બધા એકબીજાના મનનું જાણી નથી જતા. ઘણી વાર લોકો મનનું જાણી જાય, મનનું કહી દે, એને બહુ મોટી સિદ્ધિ ખરેખર તો જો આ સિદ્ધિ બધાને મળી જાય ને તો હેરાન થઈ જાઓ. કોઈ ઘરમાં ભેગું રહેવા તૈયાર ના થાય. આપણે ભલે સિદ્ધિઓથી પ્રભાવિત થઈએ, ક્યાં તો અંતર્યામી યા મનનું જાણી. જો ભગવાન એવી આશીર્વાદ આપી જાઓ આજથી તમે બધા અંતર્યામી, શું થાય? ઢાંકેલું છે ને એમાં જ બધું ચાલી રહ્યું છે. મન છે, મન તો વિચાર, પણ એ બધું કઈ સાચું થોડી હોય. મનમાં આવેલા વિચારો બધા સિરિયસ નહીં હોય છે. પણ જો એકબીજાના મનનું બધા જાણી જાય તો કોઈનો સંબંધ રહે, કોઈનો ટકે. મન તો આવું જ છે. અને એટલા માટે દુનિયામાં ક્યાંય કોઈનાથી એકદમથી પ્રભાવિત નહીં થઈ. હા, પ્રેરિત થવું. જ્યાં ઉત્તમ વસ્તુ લાગે પ્રેરણા લો. પણ પ્રભાવિત થઈ જાઓ છો ને પછી આપણી બુદ્ધિ બંધ થઈ જાય છે અને પછી આપણે એ જ રસ્તે ચાલવા લાગીએ છીએ. પ્રેરણા લો, પ્રેરિત થાઓ, ઇન્સ્પાયર થાઓ. આપણે લોકો તો પ્રભાવિત થઈને કંઠીઓ બદલી નાખે. ઓ પેલામાં તો આવા ચમત્કાર, લાવો એના કરતા આની કંઠી પહેરી લો. જોડે પેલાને તો કેવી શ્રદ્ધા, બધું કામ છોડીને સેવામાં જોડાઈ ગયા છે. અને એનાથી આપણે આપણી કંઠી છોડી પેલી પહેરવાની મહેનત કરે. ના, ઉલટાનું પ્રેરણા શું લેવી જોઈએ કે એને એના ગુરુમાં, એના ભગવાનમાં કેટલી શ્રદ્ધા છે. આવી મને મારા શ્રીનાથજીમાં ક્યારે થાય? આવી મને મારા મહાપ્રભુજીમાં શ્રદ્ધા કેવી રીતે થાય? પ્રેરિત થાઓ. પ્રભાવિત થશો ને તો તમારું મૂકી એના જેવું કરવા જશો. પ્રેરિત થશો તો તમારું કામ વધારે ઉત્તમ રીતે કરી શકશો. એટલે કોઈની પણ શ્રદ્ધા જુઓ ને તો શ્રદ્ધા જોઈ, એનો પ્રભાવ જોઈ પોતાનું મૂકીને ભાગવાની કોશિશ ન કરો, પણ એના જેવી શ્રદ્ધા મારામાં ક્યારે આવે? વલ્લભ માટે, શ્રીજી માટે પ્રેરણા એવી લો. અને એવી લેશો તો ચોક્કસ જીવનને ઉન્નત કરી શકશો. પ્રભાવિત થશો તો ન ત્યાંના રહેશો ન અહીંયાના રહેશો. અહીંયા જે સરળ છે એ સાધુ છે, જેનામાં સહજતા છે એ સાધુ છે. અને એટલા માટે ઘણી વાર જયારે બહુ જ પ્રભાવિત કરવાની વૃત્તિ જ્યાં જ્યાં દેખાય ને ત્યાંથી બંને તો બહુ આકર્ષિત નહીં થઈ. અત્યારના સોશિયલ મીડિયાના માધ્યમો, આ બધા માધ્યમો લોકોને પ્રભાવિત કરવા માટેના હથિયારો થઈ ગયા છે. અને એ હથિયારનો ઉપયોગ કરી સમાજને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રેરિત કરો, પ્રેરણા, ચોક્કસથી પ્રેરણા, પણ એને પ્રભાવિત કરી અને મારી કંઠી પહેરી લે એવો આગ્રહ ન રાખવો. તિતિક્ષવઃ, સહન કરે, જેનામાં સહનશીલતા. અત્યારે સમાજની આપણી તકલીફ કલિયુગની એ છે, બે વસ્તુ ઘટી ગઈ કલિયુગમાં, શ્રમ શક્તિ અને સહન શક્તિ. અત્યારે ઓછામાં ઓછું કામ કરીને વધારેમાં વધારે કેમ મેળવી શકે? આપણે સારી જોબ તમને કોને કહો? આપણું તો બહુ સારી જોબ, કઈ કામ જ નહીં કરવાનું. મારે તો એટલું સરસ કામ મળ્યું છે ને કઈ કામ જ નહીં કરવાનું. અને એમાં પણ જ્યારથી વર્ક ફ્રોમ હોમ આવ્યું છે, વર્ક ફ્રોમ હોમ છે યા વર્ક ફોર હોમ છે એ તો રહેનાર જ જાણે. ત્યાંથી છોડીને ઘરના કામમાં લાગી. તો મૂળ વાત શ્રમ શક્તિ માણસને ઘટી.
અને બીજું સહન શક્તિ ઘટી ગઈ. અત્યારે કોઈ કોઈનું સહન કરવા તૈયાર નથી, છતાંય ઘરમાં બધાને એમ જ લાગે કે હું જ ઘસાવું છું, બાકી બધા મજા કરે છે. હમણાં ઘસાય છે કોણ? એમ પણ ઘરમાં એક જણો તો અગરબત્તી જેવો હોવો જ જોઈએ જે બળીને પણ ઘરને સુગંધિત કરતો. ઘરમાં કોઈ એક જણો એવો ચોક્કસ હોવો જોઈએ કે પોતે ભલે બળતો રહે, પોતે ભલે ત્યાગતો રહે, પણ પોતાની સુવાસ ઘરમાં ફેલાવતો. તો ક્યાંક એક કોઈ ખીટી એવી હોવી જોઈએ કે જેનાથી બધા જોડાયેલા રહે. અને એ ખીટીઓ પહેલાના જમાનામાં હતી, જેને કારણે એ વડીલને કારણે આખું કુટુંબ સંકળાયેલું હતું. અને જ્યારથી ઘરમાંથી વડીલો જતા રહ્યા ત્યારથી એક ખીટીઓ છૂટી ગઈ. કારણ કે પહેલા શરમે, આદરમાં, રિસ્પેક્ટમાં પણ કદાચ મન મોટાવ થાય છતાંય ના ના બાપુજીને નહીં ગમે એમ કરીને પણ ભેગું વ્યવસ્થા કરીને જુદા ચાર ઘર થાય એમાં કોઈ વાંધો નથી, પણ એક મનથી જયારે એકઠા રહેવાની વાત છે ત્યારે કોઈ એક એવી ખીટી જેવું, કોઈ એક છત્ર જેવું હોવું જોઈએ. ઘણી વાર લોકોને એમ થાય કે જેમ મોટા ઝાડ નીચે નાના બીજા ઝાડ ના ઉગી શકે. ઘણી વાર લોકો એમ થાય કે જો આ વડીલો જો તો અમારો વિકાસ, અરે ના, એ ઝાડ પાસે તમે ઝાડ બનવાની કેમ કોશિશ કરો છો? વેલ બની જશો ને તો એ ઝાડ તમને માથે સુધી બેસાડી દેશે. જ્યારે મોટા કોઈ વૃક્ષ જોડે બેઠા હોઈએ ત્યારે વેલ બનવાની કોશિશ કરો, એની સ્પર્ધા ન થાય, એનો સાથ લેવાય, એની સલાહ લેવાય, એના આશ્રયમાં ઉગવાનો પ્રયાસ કરાય. અને આ બહુ મોટી વાત છે. અહીંયા જે સહન તિતિક્ષવઃ કારુણિકઃ, જેની અંદર કરુણા હોય, ક્ષમાશીલતા જેની અંદર હોય, અને બહુ મોટું દિલ જોઈએ માફ કરવા માટે. માફી માંગતા માણસને શરમ આવે તો સમજાય, પણ લોકો માફી આપવામાં પણ કંજૂસી કરે છે. હું તો કહું એ રાહ પણ ન જુએ કે કોઈ માફી માંગે પછી આપવું. ક્યાંક ભૂલ થઈને દિલથી એ જ ક્ષણે એને માફ કરી દે. માફ કરી દેશો તો શાંતિ થઈ જશે, નહીં કરો તો એ સદાય તમારા મનમાં ખટક્યો રહેશે. ક્ષમા આપતા તિતિક્ષવઃ કારુણિકઃ સુરદ સર્વદેહિનાં અજાત શત્રવઃ, જેનો કોઈ શત્રુ ન હોય, કોઈ દુશ્મન ન હોય. યસ્માન્નો દ્વિજતે લોકો લોકાન્નો દ્વિજતે ચયઃ હર્ષામર્ષ ભયોદ્વેગૈ મુક્તો યશ ચ મે પ્રિય. ગીતાજીમાં ભગવાને કહ્યું જેને કોઈનાથી ઉદ્વેગ નથી થતો અને જેનાથી બીજા કોઈનો ઉદ્વેગ નથી થતો, બંનેનું બેલેન્સ. આપણને એમ લાગે કે આપણને કોઈનાથી ઉદ્વેગ ન થઈએ તો બરાબર, પણ આપણાથી કોઈનો ઉદ્વેગ ન થાય, હા, એનો પણ પ્રયાસ કરી શકાય. એ રીતે પૈસા એવી જગ્યાએ ન વાપરો કે કોઈને એની ગરીબીની યાદ આવે. એવી જગ્યાએ એ રીતે ન ખાઓ યા છોડો કે કોઈને એની ભૂખ યાદ આવે. એવા વસ્ત્ર એવી રીતે ન બેસો કે કોઈની આંખ બગડે, કોઈનું મન બગડે. આપણે ત્યાં કોઈનું મન ન બગડવા દેવું, એ રીતે રહેવું, એને પણ વિવેક કહેવાય છે. માણસ છે ને, કોઈ આઈડિયલ અને આદર્શ લોકો નથી દુનિયામાં. સાધારણ મનુષ્ય હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે. દરદર રડી પડે, ભાઈ માણસ છે. માણસની લિમિટેશનો સાથે માણસનો સ્વીકાર નહીં કરો ને તો એકલા પડી જશો. મનુષ્યની કેટલીક લિમિટેશનો છે, એની બુદ્ધિની, એની મનની, એની ઈચ્છાઓની, અને એટલા માટે એને રિસ્ટ્રિક્શનની કેમ જરૂર પડે છે? કારણ કે માણસને એના મન પર કંટ્રોલ નથી. માણસનું મન છે. બધા કોઈ યોગી, તપસ્વી કે મહાત્માઓ નથી દુનિયામાં. સાધારણ માણસો છે. એનું મન બગડી શકે છે, એની ઈચ્છાઓ જાગી શકે છે, એની લાલસાઓ ઉઠી શકે છે. માણસ છે ને, અને આપણે એને આઈડિયલ કે ના તમારું મન ન બગડવું જોઈએ, તમારે આમ રાખવું, તમારે સમાજ પર જે આરોપ મૂકવામાં આવે તો એ પણ એક વિવેક. બંને બેલેન્સ રાખીને સમજવાની, સમાજને સ્વીકારવાની જરૂર છે. બંને તરફથી જયારે પ્રયાસ થોડા થાય છે ત્યારે સમાજમાં શિસ્ત જળવાય છે. અને જયારે આ શિસ્ત ગુમાવી દઈએ છીએ સમાજની, ત્યારે સમાજમાં સંઘર્ષો પેદા થવા લાગે છે વિવિધ પ્રકાર. જેમ આજના સમયમાં સોશિયલ મીડિયાએ ઘણી વાર પ્લેટફોર્મ આપ્યું છે કે જેને જે ફાવે એ બોલે, જેને જે કરવું હોય કરે, જેને જે બતાવવું બતાવે, જેને જે કહેવું હોય કે. એ કદાચ સમાજ માટે સારું નથી, પણ દરેકને આ રીતે ઘણી વાર નાદાન લોકો બહુ મોટિવેટ થઈ જાય ને તો એ સમજદાર કરતા વધારે ખતરનાક થઈ જાય, એ દુશ્મન કરતા વધારે ખતરનાક થઈ જાય. ઘણી વાર જો નાદાન વ્યક્તિઓ જયારે બહુ મોટિવેટ ને બહુ ઉત્સાહમાં આવી જાય
ઘણી વાર મોટા મોટા પદો રોકી લે, મહત્વના કામોની જવાબદારીઓ લઈ લે. હું કરી લઈશ, શું કરે ભાઈ, એનામાં આવડત છે, યોગ્યતા છે, ખાલી ઉત્સાહ જ પૂરતો નથી હોતો, એની આવડત પણ હોવી જોઈએ કામ પૂરું. એક વસ્તુ યાદ રાખ, ભોળાનો ભગવાન હોય, મૂર્ખાનો ભગવાન ના હોય. ક્યાં એવું સાંભળ્યું? મૂર્ખાનો ભગવાન હોય, ભોળાનો ભગવાન હોય એમ કહ્યું છે કે જેનું મન ભોળું હોય, પણ જેનામાં એ સામર્થ્ય જ બુદ્ધિનું ન હોય, એને તમે અતિ ઉત્સાહિત કરી નાખો, તે વધારે ખતરનાક થઈ જાય સમાજ માટે. અને એટલા માટે યોગ્યતાનો વિચાર આપણે ત્યાં પ્રોત્સાહન છે, પણ યોગ્યતા પણ છે. અને એ યોગ્યતા અનુસાર જયારે વ્યક્તિ પ્રાપ્ત કરે છે, ત્યારે એ સફળતા સમાજને પ્રાપ્ત થાય છે. સરદેહિનામ અજાત શત્રવઃ, તેનો કોઈ શત્રુ શાંત, જે પરમ શાંત હોય. અને શાંતિ તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદાત પરામ શાંતિ. ગીતાજીમાં ભગવાને કહ્યું પરમ શાંતિ ક્યાં છે? મારા શરણ. પેલો પ્રસંગમાં બી એમ કહેતા ને કે એક વ્યક્તિએ તપ કર્યું અને ભગવાન અને લક્ષ્મીજી બંને પ્રગટ થઈ ગયા અને કહ્યું તું માંગે તને બધું જ આપી દઉં. અને પેલા તું લાંબુ લિસ્ટ કાઢી. લક્ષ્મીજી હાથ દબાવ્યો, અરે આવું કહેવાય ને, બધું જ લઈ લેશે, તમારી સામે જોશે નહીં. પ્રભુ કે ચિંતા ન કરો. પેલા તો ખિસ્સામાંથી લાંબુ લિસ્ટ કાઢ્યું, મોટી ઝોલી લીધી, જે માંગ્યું હતું બધું ઝોલામાં ભરી દીધું અને પેલાને આપ્યું. અને પેલો તો લઈ ચાલતો થયો, વળીને જોતોય નથી. અને કહ્યું લક્ષ્મીજી, મેં આપને કહ્યું હતું ને, માંગ્યું એ બધું આપી દેશો તો આ પાછો વળીને જોશે નહીં આપણી સામે. પ્રભુ કે ચિંતા ન કરો, માંગ્યું બધું આપ્યું તો છે, વસ્તુ આપી છે, પણ શાંતિ મારી પાસે રાખી લીધી છે. એટલે એક દિવસ ગોતતો એ ચોક્કસ મારી પાસે આવશે. એમ માણસ વસ્તુઓ માટે ભલે ભાગે, શાંતિ માટે તો છેલ્લા ઈશ્વરના શરણે આવવું જ પડે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર આવી જાય. ગુસાઈજી પ્રભુ ચરણ. જ્યારે આપણે બધાની જય બોલીએ, ગોવર્ધનનાથ કી જય, વલ્લભાદેવ કી, પણ જ્યારે ગુસાઈજીની જય બોલો ને, બોલો ગુસાઈજી પરમ દયાલ કી જય. કેવા પ્રસંગો કે ગુજરીબાઈ પ્યાસી મળતી હતી, સાધારણ શાક વેચવા વાળી યવનબાઈ, અને ગુસાઈજી અશ્વ પર સવાર થઈ સેવા માટે જઈ ઉભી રાખ્યો. અરે આ તરસી મરી ગઈ છે, જળ પીવું છે. પિતરિયાને કહ્યું આને સોનાની જારી શ્રીનાથજીની છે ને, આપી દે છે. અરે આ તો સોનાની શ્રીનાથજીની જારી જોવાઈ જાય, શ્રીનાથજીમાં પછી ઉપયોગ ન થાય. કહ્યું કે અત્યારે શ્રીનાથજી મને આની અંદર દેખાય, અત્યારે આને જારીની જરૂર છે, આને જલ પીવડાવો તો મારો શ્રીનાથજી બાબા આમ પડે તૃપ્ત થઈ જશે. પરમ દયાળ. રોજ પરિક્રમા એક વૈષ્ણવ ગિરિરાજજી નીકળતો, રોજ ત્યાંથી ગુસાઈજી પસાર થાય, પણ ક્યારે એની સામે જુએ નહીં, હસે નહીં. ગિરાને એમ હંમેશા તાપ રહે કે ગુસાઈજી ક્યારેક દ્રષ્ટિ કરે, કેવો આનંદ થાય, ક્યારેક જુએ નહીં આમ. અને એકવાર ત્યાંથી શોભાયાત્રા નીકળવાની, અને એને વિચાર આવ્યો કે આટલા કાંટા કાંકરા ગિરિરાજજીની તળેટીમાં છે, આજે પરિક્રમા રહેવા દઉં, થોડો રસ્તો ચોખ્ખો કરી દઉં તો વૈષ્ણવોને શ્રમ ન પડે, શોભાયાત્રા નીકળી જાય ને વાગે નહીં. અને આજે પરિક્રમા છોડી આખો રસ્તો ચોખ્ખો કર્યો અને ગુસાઈજી ત્યાંથી પધાર્યા. પેલો વૈષ્ણવ દૂર ઉભો હતો, એને બોલાવ્યો અહીંયા. તો નિકટ આવ્યો, દંડવત કર્યા. ગુસાઈજીએ પ્રેમથી માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યો. વિરાજ કે ચહેરા એક પ્રશ્ન છે, હા શું? રોજ હું પરિક્રમા કરતો, પણ ક્યારે મારી સામે આપ જોતાય નહીં, અને આજે મારા માથે કૃપાથી હાથ મૂક્યો, આવું કેવું? ત્યારે ગુસાઈજીએ કહ્યું, રોજ તું પરિક્રમા કરતો, પણ એ તારા માટે કરતો. આજે વૈષ્ણવના સુખનો વિચાર તે કર્યો છે, એટલે હું તારા. આવા સાધુ પુરુષો, આવા વૈષ્ણવો, એ તો ચાલતા પડતા તીરથ છે. ક્યાંક એમની પરિક્રમા કરી લો ને તો એ 84 લક્ષ તીર્થોની પરિક્રમા થઈ ગઈ. સાધુ પુરુષોના લક્ષણ બતાવ્યા. આગળ ભક્તિના સ્વરૂપનો પ્રશ્ન કર્યો કે ભક્તિનું સ્વરૂપ શું છે. 4 પ્રકારની ભક્તિ અને ભક્તોની ચર્ચા કરી, તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ. જે વેર ભાવે ભગવાનને ભજે છે ને તામસ ભક્તો છે. જો ભાગવત ભક્તિનો ગ્રંથ છે એનું પ્રમાણે એ કંસને પણ ભક્ત કહે છે, રાવણને પણ ભક્ત કહે છે, શિશુપાલને પણ ભક્ત કહે છે, પણ તામસ ભક્ત. એમણે વેર ભાવે ભગવાનને ભજ્યા એમ કહેવાય. જો ભગવાન સાથે જોડાયેલો કોઈ પણ ભાવ એ દુર્ભાવ કહેવાતો નથી, એ ભાવનું એક રૂપ કહેવાય છે. ભલે વેર કર્યો પણ એને પણ તામસ ભક્ત કર્યો.
કોઈ પણ એટલે ત્યાં પ્રશ્ન જયારે રાસ પંચાધ્યાયમાં આવે છે કે જયારે ગોપીજનો દોડે છે પ્રભુને મળવા માટે, અને ત્યારે परीक्षित महाराज प्रश्न करे છે કે गुरुदेव ये तो कांत भाव से भाग रही है गोपियां, फिर भी प्रभु ने कृपा क्यों की उन पर? तब सुखदेव जी ने कहा महाराज कौन से भाव से भाग रही हैं ये मत देखो, कौन की और भाग रही है, ये तो पारस मणि है, स्पर्श करके सोना बना दे। भगवान साथे कामम क्रोधम भयम स्नेहम ऐक्यम सौहृदमेव च नित्यम हरो विदधतो यान्ति तन्मयतामेते। कोई भी भाव से जुड़ो, परीक्षित महाराज को सुखदेव जी ने कहा कामम क्रोधम भयम स्नेहम ऐक्यम सौहृदम, जो भी भाव थी जुड़ाओ भगवान तो उद्धार ज करे। तो आ तामस भाव એટલે વેર ભાવ, એટલે કે એવો વેર જોડે, જો વેર કરવો તો ભગવાન જોડે કરો, ના માનના નથી, પણ એવો વેર કરો કે એના સિવાય કોઈ યાદ જ ના આવે, તો એ વેર પણ ઉદ્ધારનું કારણ બની જશે। તામસ રાજસ ભક્તો જે કોઈ ને કોઈ કામનાથી ભગવાનને ભજે છે એને તામસ ભક્ત કહે। ભગવાન પાસે જઈએ ખરા, પણ ભગવાન માટે જઈએ છે, બસ પ્રશ્ન એ જ છે। ભગવાન ને માંગીએ છે કે ભગવાન થી માંગીએ છે, પ્રશ્ન એ જ છે। જ્યાં સુધી માંગવાની ઈચ્છા છે ત્યાં સુધી વિશુદ્ધ ભક્તિ નહીં થઈ શકે। અને માંગીને આપણે સાબિત એ જ કરીએ છીએ કે એને ખબર નથી, કારણ કે જો તમે અંતર્યામી કહો છો અને જાણો છો કે બધું જ જાણે છે તો કહેવાની જરૂર નથી, અને કહો છો તો સાબિત એ કરો છો કે એને ખબર નથી, એ બધું જ જાણે છે, પણ તમને ક્યારે શું કેટલું આપવું એને ખબર છે। પ્રભુ તો ટાઈમ પર જ હોય છે, આપણે જ ઉતાવળા હોઈએ છીએ, એને તો જયારે આપવાનું હોય છે ત્યારે જ આપતો હોય છે, ત્યારે જ પહોંચાડતો હોય છે। માંગવાનું હોય તો પ્રભુને માંગો, પ્રભુની પ્રસન્નતા માંગો। મેં પહેલા જ કહ્યું ને, પ્રભુથી સુખ નથી માંગવાનું, પ્રભુને જ સુખ માનવાનું છે। और जो प्रभु को ही सुख मान लेता है उसे फिर कुछ मांगने की आवश्यकता नहीं, અને પ્રભુ આપે જ છે, આપતો જ રહ્યો છે। બાળક ગર્ભમાં હતો ત્યારે પણ ભગવાને રક્ષા કરી, જન્મ્યો થયો કે આને દાંત નથી તો એ જન્મેલા નવજાત બાળકની પણ દૂધની વ્યવસ્થા ભગવાન જ કરે છે। પ્રભુ તો દરેક વખતે જીવની વ્યવસ્થા કરે જ છે। જો જેણે વિચાર કર્યો દાંત નહોતા ત્યારે પણ દૂધની જેણે વ્યવસ્થા કરી, તો દાંત આવશે તો ભોજનની વ્યવસ્થા નહીં કરે, ચોક્કસ કરશે। હું તો કહું પછી બીજી બધી ગ્રંથોની વાત ને પછી પોતાના જીવનને જુઓ ને, આજ સુધી કેવી કેવી ઘટના, કેવા કેવા સંજોગો આવ્યા, બધેથી પ્રભુએ રક્ષા કરી જ ને, બધેથી કાઢ્યા, તો આજ સુધી જે બચાવતો આવ્યો એ આગળ રક્ષા નહીં કરે, એ આગળ નહીં બચાવે। આટલા આટલા અનુભવો પછી પણ ભગવાન પર ભરોસો નહીં, આજ સુધી જે કરતો આવ્યો એ આગળ પણ કરવાનો છે, એ ભરોસો રાખો, એ વિશ્વાસ રાખો। પરીક્ષિત એક કથા એવી પણ લોકો સંતો મહાત્માઓ કહેતા હોય કે પરીક્ષિત જન્મ થયો ને એનું નામ જ પરીક્ષા કરે પરીક્ષિત। નાનકડા બાળક રૂપે જયારે એનો જન્મ થયો ને કોઈ પણ વ્યક્તિ દેખાય ને એટલે ઘૂંટણીએ ચાલતો ચાલતો ત્યાં પહોંચે, એને જુએ અને રડીને પાછો આવે। યુધિષ્ઠિરે કહ્યું કે આ કંઈક જુદો બાળક છે આપણો, બધા પાસે દોડીને જાય છે ખરો, પણ પાછી મનોમન એની પરીક્ષા કરતો એવો લાગે અને પાછો રડવા લાગે અને પાછો આવી જાય। एक बार कृष्ण पधार्या पांडवों ने ત્યાં। ओम जय जगदीश हरे स्वामी जय